ભગવાને આંખો બંધ કરી દીધી છે, બીજું કારણ દીધું છે. ભગવાન કહે છે આ અપવિત્ર, આને વળી પાછી મારે ક્યાં જોવી? વળી પાછી વિષ લઈને આવી છે. જેના હૃદયમાં વિષ ભરેલું હોય એનું મોઢું જોવાય નહીં, અપશુગંધાય. આનું મોઢું મારે જોવું નથી. તો કેટલાક આચાર્યો કહે છે ભગવાનને ખબર છે કે આ વક્ષસ્થળમાં, હૃદયમાં, હૈયામાં વિષ ભરીને આવી છે, એટલે કાનુડો પ્રાર્થના કરે છે, લાલો પ્રાર્થના કરે છે, મહાદેવ કહા હો આ જાઓ. હે બાપ ભોળાનાથ, હવે તારો વારો. પ્રાર્થના કરું છું તને, આ ઝેર બેર પીવાનું કામ આપણું નહીં, આવી જાઓ. એટલે મહાદેવને પ્રાર્થના કરે છે કે મને શક્તિ આપજો, બાકી આ વિષ કાળકૂટ જેવાને તમે સહન કરી શકો, અમે તો નજીવું વિશે, અમે અમારું કામ નહીં. અમારું કામ મુરલી વગાડવાનું, મારું તો કામ નામ અને ધામ ને બધું મધુર મીઠું હોય તો વાત કરો, બાકી કડવું કંઈ આપણને ભાવે નહીં. એવી પ્રાર્થના કરવા માટે થઈને લાલાએ આંખો બંધ કરી છે.